હેલો ફ્રેન્ડ્સ, સાઈ જ્યોતિ ફૂડ એન્ડ ક્રિએટિવિટીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચૈત્ર માસમાં પીવાતો લીમડાનો રસ, જે આખો મહિનો પીવામાં આવે છે અને તે ખૂબ જ ગુણકારી છે। તો આ રસ કેવી રીતે બનાવાય છે તો આપણે એ જોઈ લઈએ। એના માટે જોઈશે આપણને કડવો લીમડો। આ રીતે કડવા લીમડાને આપણે ધોઈ લેવાનો છે। સાથે આપણે 3 થી 4 આદુના ટુકડા જોઈશે। હવે આ લીમડાને આપણે ડાળીઓમાંથી એના પાનને છૂટા કરી લઈશું। આ રીતે બધા પાનને છૂટા કરી લઈશું અને મિક્સર જારમાં નાખીશું। સાથે 3-4 આદુના ટુકડા ઉમેરીશું। હવે આ મિક્સરને ગ્રાઇન્ડ કરવા માટે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું। હવે તમે જોઈ શકો છો આ મિશ્રણ ક્રશ થઈ ગયું છે। હવે આપણે એને ગાળી લઈશું। લીમડાનો રસ વાળ માટે ખૂબ જ ગુણકારી છે। ખીલની સમસ્યાથી પણ છુટકારો મળે છે। પાચન શક્તિ પણ સુધરે છે આપણી, અને ડાયાબિટીસને પણ દૂર કરે છે। લીમડો ખૂબ જ ગુણકારી છે। લીમડાના રસનું આપણે સેવન કરવું જોઈએ। આ રસ જ્યારે પણ પીવો હોય ત્યારે ફ્રેશ જ બનાવીને પીવો જોઈએ। આ રસને આપણે વહેલી સવારમાં ઉઠીને અડધો કપ જેટલું સેવન કરવું જોઈએ। તમે જોઈ શકો છો આપણો રસ રેડી થઈ ગયો છે। હવે આપણે એને એક ગ્લાસમાં કાઢી લઈશું। આ રસ 2 વ્યક્તિ માટે સર્વ કરી શકાય છે। અડધો કપ જ આનું સેવન કરવાનું છે। આની અંદર તમે સંચળ અથવા મીઠું નાખીને પણ એને ઉપયોગમાં લઈ શકો છો। આ રેસીપી તમે પણ બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।